આપને મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારના એ વરસાદી માહોલના દ્રશ્યો બતાવ્યા હતા, ત્યારે હવે મુંબઈની પણ વાત કરીએ કે જ્યાં ચોમાસાની ધોધમાર એન્ટ્રી થઈ ગઈ છે। મુંબઈમાં ચોમાસું વહેલું આવ્યું છે, જો કે પોતાની સાથે મુશ્કેલી પણ લઈને આવ્યું। આ દ્રશ્યો આપ જુઓ। પહેલા જ વરસાદમાં સમગ્ર મુંબઈ પાણી પાણી થઈ ગયું। મુંબઈનો કોઈ વિસ્તાર એવો નથી કે જ્યાં જળબંબાકારની સ્થિતિ ન સર્જાઈ હોય। સપ્તાહના પ્રથમ દિવસે જ મુંબઈમાં આકાશમાંથી એવી મુશ્કેલી ત્રાટકી કે માયાનગરીની રફતાર જ પર બ્રેક લાગી ગઈ। મહારાષ્ટ્રમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો, જે બાદ ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ પણ ઊભી થઈ ગઈ। મુંબઈમાં હાલમાં 8 વિસ્તારોને રેડ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જેમાં બોરીવલી, સાંતાક્રુઝ, પવઈ, મુલુંડ, વર્લી, ચેમ્બૂર, કોલાબા અને અલીબાગનો સમાવેશ થાય છે, જ્યારે મુંબઈ, ઠાણે અને કલ્યાણ સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મુંબઈમાં સતત વરસાદને કારણે જનજીવન પર ભારે અસર થઈ છે। જો કે પ્રી મોન્સૂનમાં જ બીએમસીની પોલ છતી થઈ ગઈ। જે ફ્લાયઓવરનો એક વિડીયો સામે આવ્યો છે, જ્યાં વાહન ચાલકો અટવાયા છે। આરટીઓ વિસ્તારની તસવીરો પણ સામે આવી, જ્યાં વિસ્તારો જળમગ્ન થયા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। આ તરફ પુણે સોલાપુર હાઈવે પર પૂરની સ્થિતિ સર્જાઈ છે। દોણ તાલુકામાં ઘણા દિવસોથી વરસાદ ચાલુ છે। પુણે સોલાપુર સ્ટેટ હાઈવે પર કાર પાણીમાં વહેતી જોવા મળી। તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે।